ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? બાળકો મજામાં? જલસા ચાલે જિંદગીમાં? જો એ જ જોઈએ ભાઈ આપણે. અને આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, વક્રીભવન. સાંભળજો. હવે આ જે ટોપિક છે ભાઈ, આપણે પહેલો ટોપિક બતાવ્યો એ હતો તમારો પરાવર્તન, અને હવે જોઈશું આપણે વક્રીભવન. સાંભળજો ધ્યાનથી. વક્રીભવન એટલે શું? તો કે ભાઈ જ્યારે વક્રીભવનને ઇંગ્લિશમાં રિફ્રેક્શન કહેવાય. સમજો, બે શબ્દો બહુ નજીક છે. પરાવર્તનને ઇંગ્લિશમાં રિફ્લેક્શન કહેવાય. ફ્લે અને અહીંયા ફ્રે, આટલો જ ફરક છે. હા, એટલે ગુજરાતીમાં સારું જ ભાઈ, કોઈ કન્ફ્યુઝન ના રહે. પરાવર્તન વક્રીભવન આસમાન જમીનનો ફરક છે, કોઈ બબાલ જ નહીં. હવે જુઓ, જ્યારે ભાઈ પ્રકાશ કિરણ જૂથ પારદર્શક માધ્યમની સપાટી પર સંપાત થાય અથવા આપાત થાય ત્યારે તેનું પરાવર્તન અને વક્રીભવન બંને થાય છે. કેવી રીતે? સાંભળજો. હવે આ વક્રીભવન કોને કહેવાય? વ્યાખ્યા: જ્યારે ત્રાંસા આપાત થતા કિરણો માધ્યમમાં પ્રવેશી વાંકા વળે અથવા માર્ગ બદલે તો તેને પ્રકાશનું વક્રીભવન કહે છે. વ્યાખ્યા શું થઈ? જોજો. જ્યારે ત્રાંસા આપાત થતા કિરણો એટલે ભાઈ ખૂણો જે છે એ 0 બી ના હોવો જોઈએ, આપાત કોણ 90 પણ ના હોવો જોઈએ. બરાબર? 0 થી 90 ની વચ્ચે આપાત થતા કિરણો માધ્યમની સપાટી પર આપાત થયા બાદ વાંકા વળે છે અથવા માર્ગ બદલે છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. શું કહેવાય ભાઈ? આ ઘટનાને વક્રીભવન કહે છે. આવડે? ખબર પડી ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જુઓ ભાઈ, આપણે પારદર્શક માધ્યમ બતાવીએ. જોજો, ધારો કે આ તમારું પારદર્શક માધ્યમ છે. સમજો ભાઈ, આ તમારું માધ્યમ 2 છે અને આ તમારું માધ્યમ 1 છે, જે જનરલી આપણે હવા જ લેતા હોઈએ છીએ. ક્લિયર? હવે ભાઈ આપણે વક્રીભવનના નિયમો બતાવીશું. સૌથી પહેલા જુઓ, આપણે આ લંબ દોરી કાઢ્યો. ઓકે, હવે જુઓ, ધારો કે આપણું કિરણ કોઈ I કોણે આપાત થયું. જોજો ધ્યાનથી, I કોણે આપાત થયું. એનો મતલબ આ I આપાત કોણ છે, તો પરાવર્તન કોણ પણ ભાઈ I જ થશે. જોજો, આ આપાત કિરણ હતું તો પરાવર્તિત કિરણ પણ ભાઈ તમે સમજો એટલો જ. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય, તો અહીંયાથી જે કિરણનું પરાવર્તન થાય એનો ખૂણો બી એટલો જ હશે જેટલો આપાત કોણનો હતો. એટલે અહીંયા આ I જ થાય. આ તમારું પરાવર્તિત કિરણ. ખબર પડી? અને સમજો, જો આ બીજું માધ્યમ ના હોત તો આ કિરણ સીધું ગતિ કરતું. આમ બી પ્રકાશ કિરણ સીધા માર્ગે ગતિ કરે, પણ ભાઈ એવું અહીં થતું નથી.
કારણ કે અહીં શું છે? યસ, અહીં માધ્યમ હોવાથી આ પ્રકાશ કિરણ પોતાનો ગતિમાર્ગ બદલી કાઢે છે અને આવી રીતે ગતિ કરે છે બીજા માધ્યમમાં. એનો મતલબ આ તમારું વક્રીભૂત કિરણ થયું. ખબર પડી? અને એણે બનાવેલો ખૂણો લંબ સાથે એને આર કહેવાય. આરને વક્રીભૂત કોણ કહેવાય. હા, વક્રીભવન કોણ લખો તો પણ ચાલે. અગત્યની વસ્તુ જોજો ભાઈ, આપાત કોણ એટલે શું? આપાત કોણ આઈનો મતલબ શું થાય? આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ, લંબ સાથે બનાવેલા કોણને શું કહે છે? આપાત કોણ કહે છે. આપાત કોણ કહે છે, જેને આઈ વડે દર્શાવાય. આવડે? ચલો, આર શું છે ભાઈ? વક્રીભૂત કોણ. કોને કહેવાય ભાઈ? વક્રીભૂત કોણ એટલે આર કહેવાય. ઇંગ્લિશમાં એને એંગલ ઓફ રિફ્રેક્શન કહેવાય અને એટલે જ એને સ્મોલ આર વડે દર્શાવાય. અને આ વક્રીભૂત કોણની વ્યાખ્યા શું થાય? સિમ્પલ. વક્રીભૂત કિરણે લંબ સાથે આંતરેલા કોણને શું કહે છે? વક્રીભૂત કોણ કહે છે. ક્લિયર? એને વક્રીભૂત કોણ સ્મોલ આર કહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. વક્રીભૂત કિરણે લંબ સાથે આંતરેલા કોણને વક્રીભૂત કોણ કહેવાય. ધ્યાનથી સાંભળજો. અને હવે ભાઈ આપણે વક્રીભવનના નિયમો લખીએ. જોજો ભાઈ, વક્રીભવનના નિયમો શું કહે છે આપણને? પહેલું ભાઈ, આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ શું હોય? યસ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં રહેલા હોય છે. એક જ સમતલમાં રહેલા હોય છે. ક્લિયર? સિમ્પલ છે. ચલો બીજું ભાઈ, જો બીજો નિયમ બહુ જ અગત્યનો છે. હા, અને એ તમારો સ્નેલનો નિયમ જ કહેવાય. ભાઈ જુઓ, સ્નેલનો નિયમ શું કહે છે? સાંભળજો. સ્નેલનો નિયમ શું કહેવાય? ભાઈ વૈજ્ઞાનિક હતા સ્નેલ, એમણે જ નિયમ આપ્યો હતો. અને નિયમ એવું કહે છે તમારો, જોજો, કે આપાત કોણ અને વક્રીભૂત કોણ આર. વક્રીભૂત કોણ આર ના સાઇન મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે છે, જેને સ્નેલનો નિયમ કહેવાય. ભાઈ આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇન મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે છે. અને આ જે અચળાંક છે, જોજો, આ સાઇન આઈ અપોન સાઇન આર, એને N21 કહેવાય.
N21 એટલે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક, એટલે કે પાછળનાની સાપેક્ષે આગળનાનો વક્રી ભવનાંક. સાંભળજો ધ્યાનથી. આનો મતલબ એવો થયો, શું થયું ભાઈ? N21 sin I upon sin R છે. સાંભળજો, જેને એટલે કે N21 ને શું કહેવાય? જોજો, માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક કહે છે. ખાસ ધ્યાન રાખજો, બીજી ભાષામાં આ સાપેક્ષ વક્રી ભવનાંક થયો કહેવાય. કેવો? સાપેક્ષ વક્રી ભવનાંક. અગત્યની વસ્તુ જો શું કહે છે અહીંયા. હવે સાંભળજો ધ્યાનથી. આ N21 જે છે એ માધ્યમને જુદો પાડતો અચળાંક છે, જે તરંગ લંબાઈ પર આધાર રાખે છે. જે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. તરંગ લંબાઈ પર આધાર રાખે છે, જ્યારે આપાત કોણથી સ્વતંત્ર છે. જ્યારે આપાત કોણથી સ્વતંત્ર છે. ભાઈ, આ વસ્તુ હમણાં હું નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવું ને ત્યારે તમને શીખવાડું છું કે કેવી રીતે તરંગ લંબાઈ પર આધાર રાખે વક્રી ભવનાંક. ઓકે, સાંભળજો. હવે પણ અત્યારે યાદ રાખજો, તરંગ લંબાઈ પર આધાર રાખે, આપાત કોણથી સ્વતંત્ર હોય, આ બધું ધ્યાન રાખવાનું ભાઈ. સારું. હવે ભાઈ સમજજો ધ્યાનથી. ભાઈ અહીં જો આ તમારો N21 જે છે, ભાઈ જે માધ્યમનો વક્રી ભવનાંક મોટો હોય એને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. જોજો, જે માધ્યમનો વક્રી ભવનાંક મોટો હોય, જે માધ્યમનો વક્રી ભવનાંક મોટો હોય તેને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહે છે. વક્રી ભવનાંક મોટો હોય તેને શું કહેવાય? પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહે છે. ક્લિયર? અને જે માધ્યમનો વક્રી ભવનાંક નાનો હોય, જોજો, જે માધ્યમનો વક્રી ભવનાંક નાનો હોય, સાંભળજો ભાઈ, વક્રી ભવનાંક નાનો હોય તેને પ્રકાશીય પાતળું માધ્યમ કહે છે. આ ખાસ ધ્યાન રાખજો, પાતળું માધ્યમ કહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. આનો મતલબ શું થયો ભાઈ? આનો મતલબ એવો થયો ભાઈ, જુઓ, પ્રકાશીય ઘટતા અને આપણી જે ઘનતા હતી, આ બંને શબ્દો અલગ અલગ છે. હા, એવું જરૂરી નથી કે ઘટતા વધારે હોય તો ઘનતા પણ વધારે હોય, એવું જરૂરી નથી. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે ટર્પેન્ટાઇન અને પાણી લો. ભાઈ, ટર્પેન્ટાઇન જે છે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે પાણી કરતાં. એનો વક્રી ભવનાંક પાણી કરતાં વધારે છે, પણ એની ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એ પાણી કરતાં ઓછી છે. એટલે આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે દળ ઘનતા અને પ્રકાશીય ઘટતા બંને અલગ અલગ શબ્દો છે. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? બહુ સમજજો. અહીંયા લખી જ રાખવું કે ભાઈ ટર્પેન્ટાઇન ની પ્રકાશીય ઘટતા એ પાણી કરતા વધુ છે. પાણી કરતા વધુ છે, પરંતુ ભાઈ ઘનતા, આ ઘનતા એટલે ખરેખર દળ ઘનતા હોય. સમજ્યા તમે? હા, દળ ભાગ્યા કદ એમ.
એ પાણી કરતા ઓછી છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જો આની ઉપરથી ભાઈ જો N21 ગ્રેટર દેન 1 હોય, જો N21 ગ્રેટર દેન 1 હોય તો સ્વાભાવિક છે, જુઓ સાઇન આઈ ગ્રેટર દેન સાઇન આર થાય, એટલે કે આઈ ગ્રેટર દેન આર થાય. મતલબ અત્યારે આકૃતિમાં બતાવ્યું છે એવું જ થાય. આપાત કોણ મોટો છે, વક્રીભવન કોણ નાનો છે, એનો મતલબ કે જે કિરણ છે એ લંબ તરફ વાંકું વળે છે. આનો મતલબ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં કિરણ દાખલ થાય તો લંબ તરફ વાંકું વળે છે. આનો મતલબ એવો થયો. આપાત કોણ મોટો છે વક્રીભૂત કોણ કરતા, માટે વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળે છે. લંબ તરફ એટલે આર નાનો થઈ જાય એમ. ક્લિયર? અને ઊંધું જો N21 લેસ ધેન 1 હોય તો ભાઈ આઈ લેસ ધેન આર થઈ જાય, અથવા આર ગ્રેટર દેન આઈ થઈ જાય. એનો મતલબ એવો થયો ઊંધું જો ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય આ જ કિરણ, એવું વિચારો આ જ આપાત કિરણ છે તો આ વક્રીભૂત થઈ જાય, તો આપાત કોણ કરતા વક્રીભવન કોણ વધી જાય તો લંબથી ક્યાં જાય? દૂર તરફ. કિરણ એનું એ પાછું મોકલ્યું ભાઈ આપણે, તો એનો મતલબ શું થયો થાય? માટે વક્રીભૂત કિરણ લંબથી દૂર તરફ વાંકું વળે છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને આની ઉપરથી જો બીજી એક વસ્તુ કહું કે N21 આવું છે તો N12 લખો, બેની સાપેક્ષે એક, તો આનાથી ઊંધો ગુણોત્તર થઈ જાય સાઇન આર અપોન સાઇન આઈ. તો જો તમે આ બેનો ગુણાકાર કરો ભાઈ N21 ઇન્ટુ N12 તો 1 થઈ જાય. કે N21 શું હતું? સાઇન આઈ અપોન સાઇન આર. N12 શું છે? સાઇન આર અપોન સાઇન આઈ. ઉલટું બધું ઉડી જાય. જો આ કેન્સલ તો 1 જ આવે. એનો મતલબ કે જો N21 ઇન્ટુ N12 બરાબર 1 થાય તો N21 બરાબર શું થશે? 1 અપોન N12. ગોટ ઇટ? ધ્યાન રાખજો. આવડશે ભાઈ? જો માઇન્ડ બ્લોઈંગ થિયરી થઈ ભાઈ. આખું આપણે વક્રીભવન સમજ્યા ભાઈ. આપણને ટેક્સ્ટબુકમાં આવું જ આપ્યું છે જે મેં તમને સમજાયું એવું. પણ હવે જોજો ભાઈ, સ્નેલના નિયમનું હું તમને વ્યાપક સ્વરૂપ શીખવાડું છું અને એ આપણે લાવીશું નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક ઉપરથી જ. ક્લિયર? અને એ તમને આવડતું હશે તો તમને દાખલામાં એનું સૂત્ર વાપરવામાં બહુ સહેલું પડશે. અને એના પછી આપણે સૂત્ર લાવીશું લેટરલ શિફ્ટનું. લેટરલ શિફ્ટ, આ બંને સૂત્રો આપણે લાવીશું. ખરેખર ટેક્સ્ટબુકમાં એ સૂત્રો આપ્યા નથી, એટલે તમને થિયરીમાં એક્ઝામમાં નહીં પૂછાય, પણ તમારા સૂત્રો માટે, તમારા MCQ ને દાખલા માટે સૂત્રો શીખવા જરૂરી છે. એટલે બી હું તમને શીખવાડું છું ડિટેલમાં કે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ અને પછી લેટરલ શિફ્ટનું સૂત્ર. પણ ટેક્સ્ટબુકમાં એ સૂત્રો આપ્યા નથી, એટલે તમારે થિયરી માટે તૈયાર નહીં કરવાના, પણ તમારે શું કરવાનું? યસ, સૂત્રો યાદ રાખવાના. ઓકે, ચાલો. હવે સૌથી પહેલા જોઈએ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ.
હે સોની તે લખી રે સોને લગે તે મેનુ સોની તે લખી રે સોને લગે તે સોની તે લખી રે સોને લગે તે મેનુ સોની તે લખી રે સોને લગે તે 4 દિનથી જવાની આહા આહા તું કરે મનમાની આહા આહા હે સોની તે લખી રે સોને લખી તે મેનુ સોની તે લખી રે સોને લખી તે સોની તે લખી રે સોને લખી તે મેનુ જોજો ભાઈ શું કહે છે સાંભળજો ધ્યાનથી ભાઈ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ પણ એના માટે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંક આપણે વ્યાખ્યાય સાપેક્ષ વક્રી ભવનાંક તો હમણાં જ કીધો હતો પણ નિરપેક્ષ વક્રી ભવનાંકની પણ જરૂર પડશે ફરી વખત આકૃતિ દોરું છું એની એ જ છે ભાઈ નવું કંઈ નથી આ બીજું માધ્યમ છે માધ્યમ 2 ઓકે આ તમારું માધ્યમ 1 છે ચલો કિરણ આવ્યું ભાઈ તમે લંબ દોરી કાઢ્યો અહીંયાથી ભાઈ તમે સમજો પરાવર્તન થશે આંશિક પરાવર્તન થાય જો આ આપાત કિરણ આ પરાવર્તિત કિરણ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખો થાય આઈ બરાબર આઈ લખી કાઢીએ ભાઈ ફરી વખત આ આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ છે અને આ વક્રીભૂત કિરણ જોજો ભાઈ જો આ કિરણ સીધે સીધું જતું રહેતું હોય તો આમ જતું રહે એ આ સીધે સીધું એની જગ્યાએ ભાઈ લંબ તરફ વાંકું વળે છે આપણને ખબર છે કારણ કે આ પ્રકાશીય પાતળું અને આ ઘટ્ટ માધ્યમ છે આનો વક્રી ભવનાંક n1 આનો n2 જોજો અહીં આ ખૂણો આપણે r લખીએ છીએ ભાઈ જુઓ આ તમારું વક્રીભૂત કિરણ થયું વક્રીભૂત કિરણ સમજો સૌથી પહેલા આઈ શું છે આપાત કોણ આર શું છે પરાવર્તન સોરી વક્રીભૂત એંગલ ઓફ રિફ્રેક્શન તો વક્રીભૂત કોણ છે ધ્યાનથી સાંભળજો ચલો સ્નેલનો નિયમ આપણને ખબર હતી એ લખી કાઢું ખાલી ફરી એકવાર આપણે વ્યાપક સ્વરૂપ લાવીએ પણ એ પહેલાં સ્નેલનો નિયમ શું હતો માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક શું થાય લાયા હતા ને હમણાં સાઇન આઈ અપોન સાઇન આર ચલો હવે ભાઈ આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક વ્યાખ્યાયિત કરીએ ભાઈ નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શૂન્યાવકાશની સાપેક્ષે જોજો શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે સાંભળજો એટલે એનું સૂત્ર આવું થાય સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ સી બાય વી સ્મોલ n શું થશે સી બાય વી સાંભળજો માધ્યમ 1 માટે ભાઈ માધ્યમ 1 માટે n1 શું લખાય કહો મને સી બાય v1 લખાય ચલો માધ્યમ 2 માટે શું લખાય ભાઈ માધ્યમ 2 માટે આ જ રીતે એનો નિરપેક્ષ વક્રી ભવનાંક સી બાય v2 લખાય સમજ્યા સી તો અચળ જ રહે સી શું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપણને ખબર જ છે ભાઈ સી શું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ
હવે જોજો, હવે ભાઈ હું તમને સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા કહું તો એની વ્યાખ્યા, આ તો સ્નેલનો નિયમ હતો સમજો, પણ સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આવી થાય, જોજો કોને કહેવાય સાપેક્ષ વક્રી ભવનાંક, તો કે જો માધ્યમ એકમાં પ્રકાશનો વેગ v1 હોય, અને માધ્યમ 2માં પ્રકાશનો વેગ v2 હોય, તો માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક, ભાઈ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક આવી રીતે લખાય, જોજો કોની સાપેક્ષે, ભાઈ 1ની સાપેક્ષે 2નો v1/v2, ભાઈ માધ્યમ 1માં પ્રકાશ કિરણનો વેગ v1 હોય અને માધ્યમ 2માં પ્રકાશ કિરણનો વેગ v2 હોય તો એનો સાપેક્ષ વક્રી ભવનાંક 1ની સાપેક્ષે 2નો v1/v2 થશે, 2ની સાપેક્ષે 1નો લખો તો v2/v1 થશે. ભાઈ જો હમણાં મેં તમને કીધું હતું, કહું થોડી વારમાં, પેલું N21 એ તરંગ લંબાઈ પર આધાર રાખતું હતું, યાદ આવ્યું હમણાં જ? એનું કારણ આ રહ્યું છું, આ વ્યાખ્યા છે, v બરાબર λf થાય. ભાઈ જો કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય એની આવૃત્તિ ના બદલાય, એની તરંગ લંબાઈ વેગ વક્રી ભવનાંક બદલાય, આવૃત્તિ ના બદલાય. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, સમજો. એવું વિચારો કે આપણો બલ્બ છે, બલ્બમાંથી પ્રકાશ ઉત્સર્જિત થયો, જેમ જેમ પ્રકાશ દૂર જાય માધ્યમ બદલે, એની આવૃત્તિ ના બદલાય પણ તરંગ લંબાઈ માધ્યમ બદલાવાને કારણે બદલાય એટલે એનો વેગ બદલાય, વક્રી ભવનાંક બદલાય, પણ ઉદ્ગમ એનું એ હોય તો આવૃત્તિ ના બદલાય. એટલે v બરાબર તમે જો λf લખો તો ff ઉડી જાય, તો આ જ સૂત્રમાં λ1/λ2 લખાય. એટલે એવું બોલાય કે એ તરંગ લંબાઈ પર આધાર રાખે છે. આ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો આ લખ્યું મેં. હવે N21 જે છે v1/v2 એ આપણે તો શું હતું ભાઈ, જો N21 v1/v2, જોજો ધ્યાનથી, એ અહીંયા ભાઈ હું લાફો મારીને સોરી કહી દઉં, ભાઈ v1/v2 તો છે જ, જો મેં v1/v2 જ લખ્યું ભાઈ, બીજું કંઈ નહીં કર્યું, પણ લાફો મારીને સોરી કહી દઉં ભાઈ, c વડે ગુણીને c વડે ભાગી કાઢું. જુઓ તો સમીકરણ 2 પરથી જો આ N2c/v2 હતું, c/v2 અંશમાં થશે અને c/v1 ક્યાં થશે? છેદમાં થશે. જુઓ c/v1 ક્યાં થશે? છેદમાં. તો N21 શું આવ્યું? N2/N1. ખબર પડે છે? આનાથી ઊંધું થઈ ગયું ટૂંકમાં. N21 v1/v2 થાય તો પેલું N2/N1 થઈ જાય. ખાસ ધ્યાન રાખજો. હા, અને હવે ભાઈ આ સ્નેલના નિયમ ઉપરથી તો શું કહેતા હતા? N21 sin I/sin R અહીંયા મૂકી દો. ભાઈ સ્નેલના નિયમ પરથી, સ્નેલના નિયમ મુજબ ભાઈ N21 તો શું કહેવાય? sin I/sin R. ભાઈ આ કિંમત મૂકી દો અહીંયા, તો sin I/sin R શું થાય? N2/N1 સામે ગુણી કાઢો. જુઓ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ લાયા. N1 sin I બરાબર N2 sin R, એટલે કે n sin થીટા બરાબર અચળ.
એન સાઇન થીટા બરાબર અચળ. કહેવાનો મતલબ જે માધ્યમનો વક્રી ભવનાંક હોય એ માધ્યમમાં બનાવેલો ખૂણો જોવાનો. કારણ કે જુઓ, પહેલું માધ્યમ છે તો ખૂણો આઈ જ છે ને અહીંયા છે, અને બીજું માધ્યમ છે તો ખૂણો આર છે. એટલે જે માધ્યમ હોય એ માધ્યમનો ખૂણો તમારે જોવાનો. એટલે આમાં તમે આવું સૂત્ર કહી શકો, એન સાઇન થીટા બરાબર અચળ. ભાઈ તમે આપાત કોણને θ1 કહો ને અને વક્રીભૂત કોણને θ2 કહો, એવું પણ ચાલે. તો n1 સાઇન θ1 બરાબર n2 સાઇન θ2 આવું થાય. ભાઈ આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. ક્લિયર? ભાઈ આ બધું તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો નથી આપ્યું. હા, પણ મેં તમને સમજાવ્યું એટલા માટે કે આ બધા સૂત્રો તમને બહુ જ કામમાં આવશે. તમને સાપેક્ષ નિરપેક્ષ વક્રી ભવનાંક શું છે એ બધી ખબર હોવી જોઈએ. એટલે અને એના પછી લેટરલ શિફ્ટમાં બી આપણને ભાઈ ચોપડીમાં એવું જ કર્યું છે, ખાલી આકૃતિ દોરીને સમજાયું છે પણ સૂત્ર નથી લાયા. નથી જો પૂછાય તમારી જ રીતે સમજાવી દેવાનું, સૂત્ર લાવવાની જરૂર નથી. પણ હું તમને દાખલા MCQ માટે આ સૂત્ર સાબિત કરી આપું છું. લેટરલ શિફ્ટ એટલે શું જોજો. ભાઈ આ તમારું માધ્યમ છે. ફરીવાર ભાઈ આ માધ્યમ 1 અને માધ્યમ 2, આપણે માધ્યમ 1 ને પ્રકાશીય પાતળું, માધ્યમ 2 ને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ લઈએ છીએ. સાંભળજો, હવે કોઈ કિરણ દાખલ થયું, જોજો ધ્યાનથી. ભાઈ આ કિરણ આપાત થયું, સાંભળજો. ભાઈ એનો મતલબ એવો થયો કે આ તમારો લંબ છે. જુઓ, આ જે લંબ છે, આ જુઓ AB કિરણ જે છે એ તમારું આપાત કિરણ થયું. જોજો, હવે અહીં જો આ કિરણ, સાંભળજો, આ માધ્યમ ના હોત તો સીધું નીકળી જતા, પણ એવું થતું નથી. સાંભળજો, અહીં એનું વક્રીભવન થઈ અને આ કિરણ આવી રીતે વાંકું વળે છે. સાંભળજો, હવે આપણે શું લઈએ છીએ, આ જે વક્રીભૂત કિરણ તમારું આવ્યું BC, જુઓ ભાઈ આપણે જે પ્રકાશ કિરણ લીધું છે ને એની તીવ્રતા વધારે લીધી છે. એટલે થાય શું, જોજો, અહીંયા વક્રીભવન થયું હતું, C બિંદુ પાસે ફરી એનું વક્રીભવન થશે અને ફરી વક્રીભવન થાય એટલે એ અહીંયાથી તમે લંબ દોરો. ભાઈ અહીંયાથી પાછો તમે લંબ દોરો, આ પાછું આપાત બિંદુ થયું. ફરી વખત અહીંયા આપાત થયું કિરણ, અહીંથી પાછું વક્રીભવન થઈ અને આવી રીતે જશે. હવે ભાઈ લંબથી દૂર તરફ વળે, લંબથી દૂર તરફ દેખાય છે. શું ખબર પડી? ભાઈ બંને કિરણો એકબીજાને સમાંતર છે, દેખાય છે. ભાઈ આ બે સમાંતર થયા, ખાલી આટલું શિફ્ટ થઈ ગયું કહેવાય, આટલું, અને એને લેટરલ શિફ્ટ કહેવાય. આને જેને X વડે દર્શાવીએ છીએ, જે આપણે શોધવું છે. ખબર પડે છે? આ લેટરલ શિફ્ટ કહેવાય, આ X. ભાઈ જો કિરણ સીધું ગયું તો આમ જાત, પણ એવું નહીં જતું. A થી B ગયું, B થી C ગયું, C થી ક્યાં ગયું? D ગયું, C થી D. તેનો મતલબ શું થયો? આટલું તમારું કિરણ, આ જે C છે, C આ બાજુ લખું, ચલો. હા, અને અહીંયા ABCD, આ E, CE જેટલું શું થઈ ગયું ભાઈ? એ શિફ્ટ થઈ ગયું. હા, અહીંયા F કહી દઉં. આ BF જે છે એ તમારા માધ્યમની જાડાઈ કહેવાય. એને આપણે જનરલી T વડે T એટલે થિકનેસ, થિકનેસનો T લખ્યો છે, ધ્યાનથી જોજો. માટે અહીં જો આ જે કિરણ બહાર નીકળ્યું, એરો બતાવવો પડે. AB તમારું આપાત કિરણ કહેવાય. ભાઈ BC તમારું વક્રીભૂત કિરણ કહેવાય અને CD તમારું નિર્ગમન કિરણ કહેવાય. ભાઈ નિર્ગમન કિરણ એટલે બીજી સાઈડથી બહાર નીકળી ગયું ને, એટલે નિર્ગમન કહેવાય. જો ખૂણાઓ બતાવું, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી. ભાઈ આ ખૂણો ધારો કે તમારો I1 છે, પહેલી વાર આપાત થયું,
આ પહેલી વાર અહીંયાથી વક્રીભવન થયું એટલે R1 વક્રીભૂત કોણ થયો? તો આ ખૂણો કેટલો આવે? જુઓ આટલો. ભાઈ આ ખૂણો 12 લખું છું, ભેગું ના થઈ જાય એટલે. ભાઈ જો આ આખો લો તો શું થયો? x બન્યો. અભિકોણ તો ખૂણા સરખા થાય, તો I1 હોય તો આ આખો I1 થાય, પણ એમાંથી આ R1 જેટલો ઓછો થઈ જાય તો આ ખૂણો કેટલો બન્યો? મેં બતાવ્યો છે I1 માઇનસ R1. અહીંયા ફરી વખત આપાત થયું કિરણ, આ બીજી વખતનો આપાત કોણ I2 થશે. અહીંયાથી ફરીવાર વક્રીભવન થયું એટલે પાછો R2 થશે. ભાઈ તમે સમજો, અહીં પહેલું માધ્યમ અને ત્રીજું માધ્યમ સરખું છે. આ હવા છે તો આ બી હવા છે, તો એનો મતલબ ખરેખર આ I1 અને આ R2 સરખા જ થઈ જાય. એમને બી જુઓ, અહીંયા આ Z બનશે. જુઓ આ Z બન્યો તો આ I2 અને R1 બે સરખા જ થાય, એટલે અંદરના ખૂણા ભાઈ 12 I1 R2 બી. એટલે તો ભાઈ આ પહેલું કિરણ અને છેલ્લું કિરણ કેવા આવે છે? સમાંતર આવે છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર આવે છે. ખાલી ફરક એટલો જો આપાત સમાંતર કિરણ દે, આપાત અને નિર્ગમન, છેલ્લું નિર્ગમન છે, સમાંતર આવ્યું પણ ખાલી શિફ્ટ થઈ ગયું. એ તો તમારે શોધવાનું છે, અને લેટરલ શિફ્ટ કહેવાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના લંબ અંતરને લેટરલ શિફ્ટ કહે છે. લેટરલ શિફ્ટ કહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. અગત્યની વસ્તુ જુઓ, આપણે x શોધવું છે. હવે નામ જુઓ, અહીંયા ત્રિકોણ જોજો શું બોલું છું, BEC. ત્રિકોણ BEC કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. ચલો કહો મને, કાટકોણ ત્રિકોણ હોય તો ભાઈ સાઇન થીટા શું લખાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટા, જોજો થીટા રહ્યો, I1 માઇનસ R1. સાઇન I1 માઇનસ R1 શું છે? સામેની બાજુ શું છે? x અપોન શું થશે? કર્ણ આ રહ્યો BC. તેનો મતલબ શું થયો ભાઈ? સામેની બાજુ x અપોન BC. x ને કરતા બનાવો તો BC સામે જતું રહે, તો જુઓ BC સાઇન I1 માઇનસ R1 થાય. ભાઈ આ BC નો મારે લોપ કરવો છે, એની જગ્યાએ એવી કિંમત લાવું જે આપણને ખબર હોય. તો હવે ત્રિકોણ જુઓ BFC, આ બી કાટકોણ ત્રિકોણ છે. સાંભળજો, ત્રિકોણ BFC કાટકોણ ત્રિકોણ હોવાથી શું થશે? જુઓ આકૃતિ પરથી જુઓ ભાઈ, cos R1 શું થાય? cos R1 એટલે ભાઈ પાસેની બા એટલે BF, અને BF શું છે? T, થિકનેસ, બીજા માધ્યમની જાડાઈ થઈ આ BF એટલે. અને કર્ણ શું થાય પાછો? BC. જુઓ BC નો લોપ કરીએ તો BC ને કરતા બનાવો તો T અપોન cos R1 થાય. સમજી ગયા? નંબર 2 આવી ગયો. 2 ની કિંમત ઉઠાઈને 1 માં નાખી દો. સમીકરણ 2 ની કિંમત ઉઠાઈને 1 માં નાખો. જુઓ x શું આવશે? T અપોન cos R1 ઇન્ટુ સાઇન I1 માઇનસ R1. આ ખાસ ધ્યાન રાખજો. આ તમારું લેટરલ શિફ્ટનું સૂત્ર થયું. x બરાબર ક્લિયર? હજી જો આમાં તમને હજી એક સૂત્ર લખી આપું કે એકદમ નાનો આપાત કોણ હોય. ભૈયા I જે છે ને I1 એ બહુ જ નાનો હોય તો સ્વાભાવિક છે I1 R1 એનથી બી નાનો થઈ જાય, બાદબાકી કરો તો I1 માઇનસ R1. કારણ કે R1 તો જુઓ I1 થી નાનો જ થાય છે, લંબ તરફ વાંકું વળે એટલે. તો એનો મતલબ શું થાય કે જો I1 નું મૂલ્ય નાનું હોય,
I1 ખૂબ જ નાનો હોય તો ભાઈ તમને ને મને ખબર છે શું, તો કે સાઈન થીટા લગભગ થીટા થઈ જાય. કીધું તું તમને ભાઈ મેં, ખૂણો નાનો હોય તો સાઈન થીટા ને ટેન થીટા લગભગ થીટા થાય. તો કોસ R1 તો લગભગ 1 થઈ જાય. ભાઈ કોસ 0ની કિંમત 1 થાય. ખૂણો બહુ જ નાનો હોય એટલે થીટા લગભગ 0 હોય તો કોસ 0 તો 1 થાય. આ કિંમત મૂકી દો તો x બરાબર શું થશે? જુઓ, T/1 કોસ R1 કોસ 0 1 થાય. આની જગ્યાએ શું લખ્યું? I1 - R1. ખબર પડે? જુઓ, આમાંથી I1 કોમન કાઢી લો, I1 તો TI1 કૌંસમાં શું આવશે? જુઓ, 1 - R1 નહોતું તોય કોમન કાઢ્યું ને. અને સ્નેલનો નિયમ હમણાં જ શીખવાડ્યો. જુઓ, N1 sin I પણ અહીંયા I1 છે, N2 sin R1. આ રહ્યું ને સૂત્ર. પણ અહીંયા પહેલા માધ્યમમાં ખૂણો I1 છે, બીજામાં R1 છે, વક્રી ભવન કોણ. સિમ્પલ. ખૂણો નાનો હોવાથી સાઈન I1 તો I1 થાય અને સાઈન R1 બી શું થાય? R1. તો આની ઉપરથી R1/I1 શું લખાય? N1/N2. જુઓ ભાઈ, R1/I1 આ છેદમાં નાખી દો, N1/N2. તો જુઓ, x બરાબર સમીકરણ શું થશે? TI1 1 માઇનસ ભાઈ R1/I1 ની જગ્યાએ N1/N2 થશે. આવડે ભાઈ? ભાઈ આ સૂત્ર ત્યારે જ વાપરી શકાય જ્યારે આપાત કોણ બહુ જ નાનો હોય. બાકી કોમન સૂત્ર તો આ ઉપર બોક્સમાં છે જ છે, T/cos R1 into sin I1 R1 I1 - R1. ખૂણો બહુ જ નાનો હોય આપાત કોણ તો સૂત્ર આવું થશે, T into આપાત કોણ I1 into 1 - N1/N2. સમજ્યા? ખાસ ધ્યાન રાખજો ભાઈ. જુઓ, આ બધા સૂત્રો ભાઈ મેં કીધું એમ ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યા નથી. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વક્રી ભવનની જ વાત કરીશું અને એની ઉપરથી જે દાખલા હશે એ કમ્પ્લીટ કરી કાઢીશું. ઓકે, મળીએ ભાઈ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં. આટલું વ્યવસ્થિત તૈયાર કરી કાઢજો ભાઈ. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.